લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકે વાઘોડિયા ચોકડી વિસ્તારના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી હતી। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી પાસે આવેલ માધવનગરના સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટના A603 ફ્લેટમાં રહેતા 21 વર્ષીય સાઈરાજ અરુણભાઈ હરાલ વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો। આજરોજ વહેલી સવારે લગભગ 4:30 વાગ્યાની આસપાસ તેણે પોતાની ફ્લેટની ગેલેરીમાંથી નીચે ઝંપલાવ્યું હતું। આ બનાવને લઈને સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સાઈરાજને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ ઉપર હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કરતા યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા સાઈરાજ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે। સમગ્ર મામલે બાપોદ પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે। આ સાહિત્યિક સોસાયટી છે, L&T નોલેજ સિટી સામે આવી છે, બાપોદ માધવપુરા। આમાં કાલે રાત્રે એવી ઘટના બની કે 4 વાગે એક છોકરો ઉપરથી રેન્ટલ હતો, જે ઉપરથી પડ્યો છે છઠ્ઠા માળેથી। એ પારુલ યુનિવર્સિટીમાં ભણે છે। એના તે ગ્રુપ છોકરા હતા, મહારાષ્ટ્રના છોકરા છે, અહીંના હતા, બરોડાના લોકલ, ગુજરાતના લોકલ હતા। એટલે અમારામાં એક છોકરા અવાજ સાંભળ્યો સોસાયટીમાંથી, તે ગ્રુપ કોલ અમને કર્યો વોટ્સઅપ પર। એના પર જાણકારી મળી, એ બધા કમિટી મેમ્બરના બધા સોસાયટીઓ ભેગા થયા છે। પછી એમ્બ્યુલન્સ બોલાવી 108માં, નહીં તો છોકરાને લઈ ગયા દવાખાને। આ 4 વાગ્યાનો બનાવ છે, 4 સવા 4 વચ્ચેનો સમથિંગ। મારું નામ મિતેશ આંબરે।